નમસ્કાર મિત્રો, સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું દીપિકા પંડ્યા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. શિક્ષણ એ માનવીની પાયાની જરૂરિયાત છે, જે વ્યક્તિના વ્યક્તિત્વમાં નિખાર લાવે છે અને જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતા આપે છે. શિક્ષણ એ એક એવી જ્યોત છે જે સાચી કેળવણી દ્વારા વ્યક્તિના અંદર રહેલા હીરને પ્રગટાવે છે. શિક્ષણ એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ જાણવું, શીખવું અને આચરવું. શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન કે ડિગ્રી મેળવવાની પ્રક્રિયા નથી, પરંતુ માનવ જીવનના સર્વાંગી વિકાસ, ચારિત્ર્ય ઘડતર અને રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. તે અજ્ઞાનતાના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જતો સેતુ છે, જે વ્યક્તિને આત્મનિર્ભર બનાવી સમાજમાં માન, સન્માન સાથે જીવવાની કળા શીખવે છે. શિક્ષણ મેળવીને જ્યારે આપણે શિક્ષક બનવાનું વિચારીએ ત્યારે કારકિર્દીના એ પથમાં શિક્ષક બનવું એ માત્ર નોકરી નહીં, પરંતુ આવનાર પેઢીને માર્ગદર્શન, નૈતિકતા અને સંસ્કાર આપીને શ્રેષ્ઠ નાગરિક બનાવવાની જવાબદારી પણ એ શિક્ષકની જ છે. આ વ્યવસાયમાં સમર્પણ, ધીરજ અને નિરંતર શીખતા રહેવાની વૃત્તિ માંગે છે, જે રાષ્ટ્ર નિર્માણમાં પણ યોગદાન આપે છે. શિક્ષણ આપવું એક એવું કામ છે જેનાથી બાળકોના જીવન બદલાઈ શકે છે, જેમાં પ્રી સ્કૂલ એજ્યુકેટર, સહાયક શિક્ષક, શાળા શિક્ષક, શૈક્ષણિક સંશોધક એમ અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ રીતે કારકિર્દી તમે બનાવી શકો છો. તો આ વ્યવસાયો વિશે આજે આપણે વિગતવાર માહિતી મેળવીશું. આપણને માહિતી આપવા માટે આપણી સાથે આજે જોડાયેલા છે કરિયર કાઉન્સેલર વિજલબેન સોઢા, જે આપણને શિક્ષણ અંગેના અલગ અલગ કારકિર્દી ક્ષેત્રો વિશે માહિતી આપશે. તો વિજલબેન, સૌ પ્રથમ એ જણાવો કે શાળા શિક્ષક એટલે શું? નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું વિજલબેન સોઢા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. શાળા શિક્ષક વિશે વાત કરીએ. ખૂબ જ સારો પ્રશ્ન છે તમારો. તો શાળામાં બાળકોને માર્ગદર્શન અને કેળવણી પૂરી પાડે, શૈક્ષણિક તેમજ વ્યવહારો એમ વિવિધ વિષયોમાં જ્ઞાનથી સજ્જ કરે, તેને આપણે શાળા શિક્ષક કહીશું. પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળામાં તેઓ ભણાવી શકે છે અને વિશેષ તાલીમ સાથે વિશેષ શિક્ષકો પણ બની શકે છે. જી, તો જે શાળા શિક્ષક છે વિજલબેન, તે કામગીરી શું કરે છે અને ક્યાં કામ કરે છે? તેઓની કામગીરી વિશે વાત કરીએ તો શાળા શિક્ષક શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું કાર્ય કરે છે, જે સરકારી અને ખાનગી શાળાઓમાં તેમજ વિશેષ જરૂરિયાતવાળી શાળાઓમાં ફરજ બજાવી શકે છે. અને તેઓ ક્યાં કામ કરે છે તે જોઈએ તો તેઓ કોચિંગ સેન્ટર પણ શરૂ કરી શકે છે અને વિદ્યાર્થીઓને ભણાવી શકે છે. જી, તો શાળા શિક્ષક બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? જો તમે એક સારા કુશળ સંવાદન કરતા છો, અન્ય વ્યક્તિઓને શીખવવાનું ગમે છે, બાળકો સાથે કામ કરવાનું પસંદ છે અને તમે સર્જનાત્મક અભિગમ ધરાવો છો, તો શાળા શિક્ષક બની શકો છો. તો વિજલબેન, શાળા શિક્ષક બનવા માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? શાળા શિક્ષક બનવા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ પ્રવાહમાં સૌ પહેલાં ધોરણ 12 પૂર્ણ કરો, ત્યારબાદ કોઈ પણ પસંદગીના વિષયમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરો અને પછી બીએડની ડિગ્રી મેળવો. સરકારી શાળાઓમાં નોકરી માટે તમારે સીટેટ કે ટાટ જેવી પરીક્ષાઓ પણ આપવી પડે છે, અથવા તો પસંદગીના વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી એ જ વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવો, પછી બીએડ કરવો, અથવા તો પસંદગીના વિષયમાં 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ કરો. જી, તો જે શિક્ષક હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે? શિક્ષકના માસિક વેતનની વાત કરીએ તો સરકારી ક્ષેત્રમાં સરકારશ્રીના પગાર પંચ મુજબ હોય છે અને ખાનગી શાળામાં અનુભવ અને લાયકાત પ્રમાણે હોય છે. જી, તો આ ક્ષેત્રમાં આગળ જતા શું પ્રગતિના અવસરો મળી રહે છે? ચોક્કસ. જેમાં શિક્ષક પછી પેટા વિભાગના વડા, ત્યારબાદ વિભાગના વડા, પછી સુપરવાઇઝર, શાળાના આચાર્ય તરીકે એમ અલગ અલગ પ્રગતિના અવસરો મળી રહે છે. જી, શું આ વ્યવસાયમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? શિષ્યવૃત્તિ કે યોજનાની વાત કરીએ તો ઉચ્ચ અભ્યાસ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ scholarship.government.in તેમજ digitalgujarat.gov.in અને શૈક્ષણિક લોન માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલ પરથી માહિતી મેળવી શકાય છે. જી, ખૂબ સરસ માહિતી આપી છે વિજલબેન આપે.
તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્યગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ મહત્વપૂર્ણ માહિતી આપને ઉપયોગી રહેશે. ધન્યવાદ.